નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આ જે સમય છે એ આપણને શું કહેવા માંગે છે? આજે આપણે એક બહુ જ રસપ્રદ વાત કરવાના છીએ. છેક 1962ના એક સંદેશની, એક એવી ભવિષ્યવાણી જે આપણને સમયની સાચી કિંમત અને આપણા જીવનના હેતુ પર વિચારવા માટે મજબૂર કરી દેશે. તો ચાલો આ સફર શરૂ કરીએ. જુઓ, આ છે રોહન. એક તૂટતી ભાંગતી ઘડિયાળ પર જાણે અટવાઈ ગયો છે. એની આંગળીઓમાંથી સમય બસ રેતીની જેમ સરકી રહ્યો છે. કંઈક જાણીતું લાગે છે નહીં? આપણે બધા ક્યારેક ને ક્યારેક તો આવું અનુભવીએ જ છીએ. સમયને પકડવાનો આવો જ નિષ્ફળ પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને બસ અહીં જ આપણો પહેલો પાઠ આવે છે. વાત એમ છે કે જ્યારે આપણે સમયની કદર નથી કરતા ત્યારે આપણે ખાલી કિંમતી પળો જ નથી ગુમાવતા. ના, એના કરતાં પણ કંઈક મોટું ગુમાવીએ છીએ. આપણી અંદરની તાકાત, આપણી શક્તિ એ પણ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. અને વાત ખાલી આટલેથી નથી અટકતી. નિષ્ક્રિયતા એટલે કે કશું જ ન કરવું એ તો જાણે કે એક ધીમી આત્મહત્યા જેવું છે. વિચાર તો કરો, ખાસ કરીને એવા સમયે જ્યારે આખી દુનિયા બદલાઈ રહી હોય, આપણી આસપાસ બધું જ પલટાઈ રહ્યું હોય, ત્યારે બસ એમ જ બેસી રહેવું એ તો પોતાની જાતને ખતમ કરવા બરાબર જ થયું ને? પણ જ્યારે રોહન જેવી આવી નિરાશા ચારે બાજુ ફેલાયેલી હોય ને, ત્યારે જ કંઈક અકલ્પનીય બને છે. હવે આપણી આ વાત એક વ્યક્તિના સંઘર્ષમાંથી બહાર નીકળીને સીધી બ્રહ્માંડના સ્તરે પહોંચવાની છે. એક બહુ મોટો વળાંક હવે આવવાનો છે. અચાનક ઘનઘોર અંધકારને ચીરીને એક સોનેરી મશાલ પ્રગટે છે અને એની આસપાસ જો ગ્રહોનું એક આખું ચક્ર ફરી રહ્યું છે. સાફ છે કે આ કોઈ સામાન્ય દ્રશ્ય તો નથી જ. આ એક બ્રહ્માંડીય બોલાવો છે. એક ઈશારો છે કે હવે બસ સામાન્ય જિંદગી જીવવાનો સમય પૂરો થયો. તો સવાલ એ છે કે આ બોલાવો કોનો છે? આ આહ્વાન કોણ કરી રહ્યું છે? જવાબ છે મહાકાલ. જો, મહાકાલ એટલે ખાલી ઘડિયાળના કાંટા નહીં, એ તો સમયની એ મહાન શક્તિ છે જે આખા બ્રહ્માંડમાં મોટા ફેરફારો લાવે છે. એ સર્જન પણ કરે છે અને પરિવર્તન પણ. પણ એક વાત છે, આ અવાજ, આ આહ્વાન દરેક જણ નથી સાંભળી શકતું. ના, એને સાંભળવા અને એનો જવાબ આપવા માટે હિંમત જોઈએ, સાહસ જોઈએ. આ ડરપોક લોકોનું કામ જ નથી. અને યાદ રાખજો, પરિવર્તનના આ દોરમાં તટસ્થ રહેવું એટલે કે મારે શું એવું વિચારીને બેસી રહેવું એ સૌથી મોટું પાપ છે. ખાલી તમાશો જોવાનો કોઈ વિકલ્પ જ નથી. આ સમય છે કંઈક કરવાનો, સક્રિય થવાનો. હવે મનમાં સવાલ થાય કે આ બધી વાતોનો આધાર શું છે? શું આ કોઈ કાલ્પનિક વાત છે? જી નહીં, આ એક ઐતિહાસિક સંદેશ છે. છેક ભૂતકાળમાંથી આપણા માટે આવેલો એક સંદેશ. આ શક્તિશાળી સંદેશ છેક 1962માં પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ અખંડ જ્યોતિ પત્રિકામાં આપ્યો હતો. ચાલો જરા જોઈએ તો ખરા કે આજથી 60 વર્ષ કરતાં પણ પહેલાં તેમણે શું કહ્યું હતું. ઋષિના એ સંદેશની શરૂઆત જ એક મોટી જાહેરાતથી થાય છે. એ કહે છે, સમયના દેવતા હવે પડખું ફેરવી રહ્યા છે. મતલબ કે એક જૂનો યુગ પૂરો થઈ રહ્યો છે અને નવા યુગનું આવવું એકદમ નક્કી છે. એને કોઈ રોકી નહીં શકે. પણ સવાલ એ છે કે આ નવા યુગનું નિર્માણ કરશે કોણ? તો સાંભળો, મહાકાળ એવા આત્માઓની રાહ જોઈ રહ્યા છે. એવા લોકોને શોધી રહ્યા છે જો પોતાના નાના સ્વાર્થથી ઉપર ઉઠી શકે અને એક મહાન કામ માટે, નવનિર્માણ માટે પોતાનો સમય અને પોતાની મહેનત આપવા તૈયાર હોય. અને અંતે એકદમ સ્પષ્ટ ચેતવણી પણ છે. સમયના આ આહ્વાનને ઓળખી લો, નહીં તો ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે. હવે સૂતા રહેવાનો સમય ગયો. જાગો, પ્રયત્ન કરો અને સમય સાથે તાલ મિલાવીને ચાલો. બસ આ એક વાક્યમાં જાણે બધો સાર આવી ગયો. ઈશ્વરની સાચી પૂજા મંદિરમાં નથી, પણ સમયના સાચા ઉપયોગમાં છે. આપણે આપણા સમયનો જે રીતે ઉપયોગ કરીએ છીએ ને, એ જ આપણી સાચી ભક્તિ છે. આનાથી મોટું કોઈ સત્ય નથી. ઓકે, તો આ આહ્વાન તો આપણે સાંભળી લીધું. પણ હવે આગળ શું? આ બધી વાતને, આ જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું? ચાલો હવે એ રસ્તો જોઈએ. મહાકાલના સૈનિક બનવા માટે ફક્ત 3 સરળ પગલાં છે. પહેલું, આ બ્રહ્માંડીય આહ્વાનને ઓળખો. બીજું, પોતાના સ્વાર્થી હેતુઓનો ત્યાગ કરો. અને ત્રીજું, કંઈક નવું, કંઈક સારું, એના સર્જનમાં લાગી જાઓ. અને જુઓ, આપણો રોહન હવે એ પણ બદલાઈ ગયો છે. હવે એ સમયને પકડવા નથી દોડી રહ્યો,
પણ એક હેતુ સાથે સમયની સાથે ચાલી રહ્યો છે. તો ચાલો, આ આખી વાતનો સાર શું છે? આપણે શું શીખ્યા? પહેલું, સમયનું મહત્વ. વીતેલી પળ પાછી નથી આવતી, એને સાર્થક બનાવવી પડે. બીજું, મહાકાલનું આહ્વાન. પરિવર્તનના આ યુગમાં જવાબદારી લેવી પડશે. ત્રીજું, સર્જનનો સંકલ્પ. આપણા સમય અને આવડતનો થોડો ભાગ બધાના ભલા માટે વાપરીએ. અને છેલ્લે, સૌથી મહત્વનું, સાચો આનંદ સ્વાર્થમાં નથી, પણ કોઈ મોટા ઉદ્દેશ્ય માટે જીવવામાં છે. અને હવે અંતમાં એક સવાલ સૌના માટે. આ જે નવો યુગ આવી રહ્યો છે, એના નિર્માણમાં આપણે સૌ પોતપોતાના સમય અને કૌશલ્યનું શું યોગદાન આપી શકીએ? આપણી મહાન ભેટ શું હશે? આ પ્રશ્ન સાથે આપણે સૌને વિચારતા મૂકી જઈએ.